હાલો મિત્રો, કેમ મજામાં? તો મજામાં જશો અને અમારા વિશ્વમ વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે ભાઈ છે ને 1000 બેલા ફેરવવાનું છે, તો ભાઈ અમારા વિડીયોમાં બનાવી જો. આ ટાઈપના આપણે બધા બેલા ફેરવવાના છે. જુઓ, ચોમાહાના ભીના થઈ ગયા એટલે લગભગ 50 કિલોનું એક થઈ ગયું છે. હવે 18 થી 19 જેવા ફેરા છે ને કરવાના છે પૂરા આજ ને આજ. હેઠે કાંઈ ન નીકળે, મુકાનું ધ્યાન રાખજો. હે હા એમ. હવે શું છે, તળિયું હાલે કે નહીં? તો આમાં ભાઈ જીવ જંતુ નીકળી કે હે એવું છે. તો જો ભાઈ આ રીતથી બેલા ફેરવવાના છે અને ઘરે વાડામાં છે ને બેની વંડો કરવાનો છે મોટો બધો, એટલે બેલા હેસવાઈ જાય ને જગ્યાએ ખાલી થઈ જાય. તો 50 કિલોનું એક બેલું છે. આ છે મિની ટ્રેક્ટર. તળિયાના જો ને એમાં ધ્યાન રાખજો ખાલી. સોટી જો ને હવે એક ધારું નીકળતો થાય કા. આ રીતથી ભાઈ બેલા ભરવામાં આવે ટ્રેક્ટરમાં ભરીને પછી વાડામાં આવે ઠલવવામાં, અને સીધી પાછી એની વંડી માટવી લાવવાની, એટલે બીજી વખત મહેનત ન રહી. હવે એટલા બેલા રહેશે ભાઈ 1000માંથી. તો જોતા રહેજો ભાઈ અમારો બ્લોગ. સેદવડા મારી મોહર છે. તો ભાઈ ફેરો ભરાઈ ગયો ને હવે થાય છે ઠલવવા. આ ટ્રેક્ટર વિશ્વમભાઈના માપનું છે અને વિશ્વમભાઈને તાર જવે આ ટ્રેક્ટર હે 5 લાખનું છે. પેલાનું 5 લાખ તારે જવે છે તો તારા માપનું છે. બોલ 5 લાખનું કરે. તારે જોતું હોય તો કે તારા માપનું છે. રેડી હો ભાઈ, મસ્તીનું છે. તો 5 લાખ કોણ લાવશે? હે 5 લાખ તારે જોતું હોય તો કે જોતું છે, પણ 5 લાખ કોણ લાવે? હવે અત્યારે બેલા હરાય છે એટલા લેવી નાખ્યા છે, અને હજી 500 બેલા જેવું પીડ્યું છે. તો ટાર્ગેટ બપોર સુધીમાં ભાઈ એને વેવી નાખવાનો છે. જો આ બેલા અત્યારે વેવાઈ ગયા છે. આ બધા 30 વર્ષના છે ને આ દાદા છે ને 60 વર્ષના છે, પણ આજે જોયો બેલા કેમ ફગાવે. જૂનો ખોરાક. આ લોકો 3 જણાની એકલા થાય તો આ લોકો હાફી જાય, પણ દાદા હાફતા નથી. નામે પાછું દાદા જ છે એનું.
આમ તો ભરી જાય ને ઓલે નોખા નોખા પીડ્યા હોય ને હરેવી નહીં કે આ હવે હમણાં પટકે ચડાવી દે. કાલે મેં બપોર સુધી 7 ફેરા કેમ છેડ્યા ખબર નથી. ઈ હેઠું હતું ને મુકા હાથ ચડાવ્યા ને હેઠું હતું. એમાં પાછા પીના હા વિના તો આ કાલી હતા. નાખી દે તો હું ખડકાવું. હવે આ ટાઢવાડાનો બેહી ગયો છે હવા ખાવા. બપોરે પૂરા કરવા પર લાગતું નથી પૂરું થાય એમ. ઊસું આવ્યું ને તલે સડી જશો થોડાક. ખાલી મૂકે રાખો તો એમનું ચોટી જાય એમ છે હવે. પાણી પી જાય ને એમાં વજન વધારે પકડી ગયું. ઓલરેડી ભાઈ બીજું ટ્રેક્ટર ઠલવાય છે ને આમ જોઈને તો ભાઈ અમારા ભાઈ મહેમાન આવે તો ભાવનગરથી જવા આમ હાયલા આવે. મહેમાન ભાઈ ખબર હોય કે ના કૂતરો છે ને ભાઈ એને ખબર પૂછવા આવે છે. મહેમાનની મહેમાન ગતિ કરાવવા આવે છે ભાઈ. હે હા ધ્યાન રાખવું પડે. જો ભાઈ આ છે ને બધાને બહુ કવરાવે છે. ફાઇનલી આપણે છે ને બેલાનું હમણાં ઉલાડિયું કરવાનું છે આ ટ્રેક્ટરનું. જોજો હમણાં ઉલાડિયું થશે. હવે નહીં થાય. હાલો ભાઈ ઉલાડિયું થવાનું નથી તો હવે આ તમને એમ થાય કે આ કોણ બોલવા મીડ્યા? અમે બોલવા મીડ્યા ફોનમાં. ઉલાડિયું નથી કરતા. જો આમને મેકી દીધું. હવે એને ચાલે ચાલુમાં મેકી દેવાની છે. જો પાડા પીટ કરી છે લોકો એમ કહેવાય ને કે હાથેથી ગોઠવતા હતા પણ કઈ મેળ આવ્યો ને અંતે પાછું ઉલાડિયું તો કરવું જ પડ્યું. જો ઉલાડિયું થાય છે હવે. કારણ કે તકલીફ પડતી હતી અંદરથી લેવાની અઘરા પડી જાય છે હવે. ને આ કાંઈક છે ને ટ્રેક્ટર કાંઈક લારી ઇમ્પોર્ટેડ ગોઠવી જો ઉલાડિયું થાય ને એનો જેક બેક જોવો તમે. જો તો હાલો ફાઇનલી ઉલાડિયું થઈ ગયું. હવે હજી આમાં પાછા અડધા ચોટી ગયા છો જોવો અંદર. હવે કાંઈક જોટો બોટો મરાવે ને તો નીકળી જાય. જોટો ભરાવો પડે. આ ટ્રેક્ટર ઊંચું થઈ ગયું બોલો આગળથી. આમ જોવો અહીંથી ઉલાડ્યો થઈ ગયો બોલો. ટ્રેક્ટર નો થયો લાગે છે સલ્યા સીધે સીધું હાલવા મીડ્યો. રાસે કુલ 3 ફેરા. પ્લાન હાલે છે કેટલા નાખવા એમ. હા ઓલરેડી બેલાના ફેરા લાગે છે. આપણે થઈ ગયા છે ફ્રી. તો ભાઈ આવા નવા બ્લોગ જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. ગોઠે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો જય માતાજી.